મિત્રો આ ભાઈએ ખુલ્લેઆમ સૌથી મોટો ખુલાસો કરી દીધો। આ ભાઈએ જે કહ્યું છે ને, સોશિયલ મીડિયા હાલી ગયું છે। બસ તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું। જ્યાં મિત્રો વાત કીધો ભાઈએ ખુલ્લેઆમ આવું જે કહ્યું છે ને, તમારા પણ હોશ ઉડી જશે। કારણ કે ભાઈએ કર્યો છે ખુલાસો। બસ આ પેલા વિડીયો જોવો ને આગળ જે ચર્ચા કરવા જઈ રહ્યો છું ને એ પણ સાંભળજો। પેલા વિડીયો જોવો। ક્યાં કોઈ દુર્ઘટના નથી, ક્યાં કોઈ પગલો કસવાનું કારણ નથી કે તમે વિડિયા તો જોવો છો, મીડિયા તરફથી જે પણ થોડા ઘણા વિડિયા આવ્યા એમાં એક જાળી છે ઉપરથી જાળી, અને જાળી થી અંદર કોઈ ગળકી ના શકે એ રીતની એટલી થોડી ઘણી તૂટેલી હતી, એટલામાં કોઈ વ્યક્તિ પડી ન જાય। અને ચોથા માળેથી કોઈ પણ વ્યક્તિ પડે તો પડ્યા પછી લોહી તો નીકળવું જોઈએ ને, જે જગ્યાએ અહીંયા થોડું ઘણું પણ લોહી જોવા નથી મળતું। આ મર્ડર મિસ્ટ્રી હોઈ શકે, મર્ડર છે એ 100%ની વાત છે। જે આ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયામાં દિલીપભાઈ ખાસરનો વિડીયો વાયરલ થયો છે। દિલીપભાઈ ખાસરનું ઇન્ટરવ્યુ નિલેશભાઈ સોહાણે લયું છે, એમાંથી ક્લિપ વાયરલ થઈ છે। તે ભાઈએ ખુલ્લેઆમ કહ્યું છે કે આ એક પ્રકારનું મર્ડર છે। જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ જે રીતે મહાવીરસિંહ સિંધવનું મૃત્યુ થયું છે, આ મૃત્યુને લઈને 8-9 દિવસ થઈ ગયા છે। 9 દિવસ બાદ ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। દિલીપભાઈ ખાસરે જે કહી દીધું છે, ક્યાંક ને ક્યાંક પોલીસે સારી એવી તપાસ કરવી જોઈએ, કારણ કે આમની અંદર સીસીટીવી કેમેરાના એક બાજુથી એંગલ વાયરલ થયા છે, તો ભાઈ એક કેમેરો તો ભાઈ એસેની અંદર ભાઈ અનેકો કેમેરા હોવા જોઈએ ને, ક્યાંક ને ક્યાંક પડતા હોય છે ભાઈ, અડધેથી જ નીચે પડતા હોય છે। આવો દેખાઈ રહ્યો છે વિડીયો ભાઈ ઉપરથી, ભાઈ શું ખબર કોને ધક્કો માર્યો કે પછી કેવી રીતે પડ્યા એ તો કઈ દેખાતું નથી। આવો મિત્રો અત્યારે જનતાનો સવાલ છે, કારણ કે સોશિયલ મીડિયાની અંદર મૃત્યુને લઈને અનેકો સવાલ ઉઠ્યા છે। ત્યારે મિત્રો વાત કીધો ખુલ્લેઆમ તમે ખાલી વિચાર કરી શકો છો કે જે રીતે આખી ઘટના ઘટી છે, આ ઘટનાને લઈને એના માતા પિતા સાથે મિત્રો વાત કીધો તેમની માસી સાથે મિત્રો વાત કીધો અનેકો ભાઈઓ ખુલ્લેઆમ મિત્રો ગામના લોકોએ પણ કહ્યું છે કે ભાઈ આમની અંદર ક્યાંક ને ક્યાંક ખુલાસાઓ થવો જોઈએ, આમની અંદર ક્યાંક ને ક્યાંક તપાસો થવી જોઈએ। કારણ કે જે રીતે તેમના પિતા કહી રહ્યા હતા, મહાદેવસિંહ સિંધવના પિતા કહી રહ્યા હતા કે અમને ભાઈ લાશને અડવા પણ નહોતા દેતા, અમારે અડવીતી પણ, પરંતુ અમને અડવા પણ નહોતા દેતા। હવે ક્યાંક ને ક્યાંક આમની અંદર જે પણ મિત્રો અત્યારે આવનાર ટાઈમ અંદર ખુલાસાઓ થશે, કારણ કે તમે વિચાર કરો કે જે રીતે મિત્રો મૃત્યુ થઈ છે, આ મૃત્યુને લઈને અનેકો સવાલો ઉઠ્યા છે। સાથે મિત્રો ઘણા બધા વિરોધીઓ પણ મેદાનમાં આવ્યા કે ભાઈ ડાયરાઓની અંદર 2-2 લાખ રૂપિયા ઉડાડતા હતા, વિયનામાના પૈસા હતા એટલા માટે ઉડાડતા હતા। પોતે ક્યાંક ને ક્યાંક ગરીબો માટે હંમેશા લડતા હતા, ગરીબો માટે હંમેશા જ્યાં પણ મિત્રો લોકોને જરૂર હતી ત્યાં પૈસા આપતા હતા। તમે તેના વિડીયો નહીં જોયા હોય, સારા એવા કામ કરતા હતા અને ગુજરાતની અંદર ખાવા જેવા વ્યક્તિને આપણે ખોઈ દીધા હતા। સાથે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક વિચાર કરો કે જે કમરો, જ્યાં બેડરૂમ હતો ત્યાં વગર પૂછે મીડિયા વાળા ઘૂસી જાય છે, અને ત્યારબાદ જે પણ દેખાડે છે ભાઈ આવું ન કરવું જોઈએ। પર્સનલી કોઈનું પણ આપણે ન બતાવવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લે અમારે એટલું જ કેવું છે કે ન્યાય મળશે ખરો। તમને શું લાગી રહ્યું છે કે શું મિત્રો, કારણ કે તમે વિચાર કરો છો કે હાલ ગુજરાતની અંદર હાહાકાર મચ્યો છે અને ન્યાય નથી મળ્યો અને હવસ જેવા વ્યક્તિને આપણે ખોઈ દીધા છે। તમારું શું માનવું છે, તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં એટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।